નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી વિકાસ યોજનાના આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જીવન અણમોલ છે અને આપણને બધાને પોતાના જીવનની કિંમત તો સમજાતી જ હોય છે, પરંતુ કદાચ કોઈ એવી વ્યક્તિને પૂછો કે જેણે જીવન અને મરણ વચ્ચેનું બહુ નજીવું અંતર જોયું હોય. સાદા શબ્દોમાં કહીએ કે જે વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય એને કદાચ જીવનની કિંમત એ વધુ ગંભીરતાથી સમજાતી હોય છે. આવું આપણે પણ ઘણી વખત જોયું હશે જ્યારે આપણે રસ્તા ઉપર જતા હોઈએ, કોઈક માર્ગ અકસ્માત જોતા હોઈએ અને ત્યારે કોઈ વ્યક્તિ ખૂબ ગંભીરતાથી ઘાયલ થયો હોય અને એને હોસ્પિટલ લઈ જવા માટે જે પ્રકારેની સ્થિતિ સર્જાતી હોય છે, આવા દ્રશ્યો આપણે ક્યારેક ને ક્યારેક તો જોયા જ હશે. દર્શક મિત્રો, આજે વાત કરવી છે એક ચિંતા કરાવે એવા વિષયની. ગયા વર્ષની વાત કરીએ તો વર્ષ 2025માં જે આંકડાઓ સામે આવ્યા, ભારતમાં દરરોજ 485 જેટલી વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. એટલે કે દર 6 મિનિટે એક વ્યક્તિ માર્ગ અકસ્માતને કારણે મૃત્યુ પામે છે. આ વાત આજે એટલા માટે કરવી છે કે જીવનમાં સારવાર મળે, સમયસર મળે એ વધુ અગત્યનું હોય છે, ખાસ કરીને માર્ગ અકસ્માતના કિસ્સામાં. 2030 સુધીમાં ભારતમાં થતા માર્ગ અકસ્માતોને 50% જેટલા ઓછા કરવા માટે, ખાસ કરીને એમાં જે ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિ હોય એને ઝડપથી સારવાર મળી રહે અને એટલીસ્ટ એ જીવ ન ગુમાવે એ પ્રકારની તમામ તૈયારીઓ ભારત સરકાર કરી રહી છે. એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને જે અંતર્ગત મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ સૌથી વધારે જો મૂલ્યવાન હોય છે તો એ અકસ્માત પછીનો પહેલો કલાક, જેને ગોલ્ડન આવર કહેવામાં આવે છે, અને એ સમયગાળા દરમિયાન જો ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે અને તેની સમયસર સારવાર શરૂ કરી દેવામાં આવે તો મોટા ભાગના કિસ્સામાં તેનો જીવ બચી જતો હોય છે. આ વાતને પ્રાધાન્ય આપીને ફેબ્રુઆરી 2026માં કેન્દ્ર સરકારે એક ખાસ યોજના બહાર પાડી છે, જેનું નામ છે PM રાહત યોજના. એ શું છે, કઈ રીતે આ પ્રકારના માર્ગ અકસ્માતના કેસમાં આ યોજના સહાયભૂત થશે, એની આજે વિગતે ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં બે ખાસ મહેમાન છે. અમારી સાથે છે શ્રી S.A. પટેલ, કે જેઓ રોડ સેફ્ટી કમિશનર છે. સાહેબ, આપનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. સાથે જ આજે અમારી સાથે બીજા મહેમાન જોડાયા છે ડૉક્ટર રૂપેન્દ્ર ગાંધી, કે જેઓ આરોગ્ય વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર છે. ડૉક્ટર ગાંધી, આપનું પણ સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીએ. PM રાહત સ્કીમ એટલે કે PM રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ અશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ, જેને PM રાહત તરીકે આપણે ઓળખીએ છીએ. સૌથી પહેલાં સાહેબ, આપને પૂછવા માંગીશ કે ભારતની અંદર અને દુનિયામાં બધે જ રોડ અકસ્માત થતા જ હોય છે, પણ આપણે અત્યારે વાત ભારતની કરીએ છીએ, તો શા માટે આ સ્કીમ લાવવાની જરૂરિયાત ઊભી થઈ? રોડ અકસ્માતની ગંભીરતા દર્શાવતા જે આંકડાઓ અને અત્યાર સુધીનું આપનું જે એનાલિસિસ છે એ શું છે? આપે જ પૂર્વ ભૂમિકામાં બહુ સરસ વાત કરી છે કે આપણા માટે ખૂબ એક પડકારરૂપ બાબત હોય આપણા દેશ માટે તો એ માર્ગ અકસ્માતો છે. આપણે સરેરાશ જોઈએ તો દર વર્ષે 1,70,000 લોકો આપણા દેશમાંથી માત્ર ને માત્ર માર્ગ અકસ્માતના કારણે જીવન ગુમાવે છે. ગુજરાતની વાત કરીએ આપણે તો દર વર્ષે સરેરાશ 7,500 જેટલા લોકો પોતાનો જાન માર્ગ અકસ્માતોમાં ગુમાવે છે. આપણે જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રની GDPને એના કારણે 3%નું નુકસાન થાય છે. આ પણ બહુ મોટું ફેક્ટર છે કે જ્યારે રાષ્ટ્રનું GDP 8% હોય અને એ પણ માત્ર 3% જેટલું GDP આપણે અકસ્માતોના કારણે ગુમાવતા હોઈએ તો એ પણ આપણા રાષ્ટ્ર માટે એક આર્થિક રીતે પણ બહુ ચિંતાની બાબત છે. પરિવાર માટે તો બહુ મોટી ચિંતાની વાત છે. એટલે જ ભારત સરકારે એક દૂરંદેશીતા વાપરીને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફેબ્રુઆરીમાં, ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસમાં 12મી તારીખે PM રાહત યોજના સમગ્ર દેશમાં લોન્ચ કરી છે. આ યોજના લોન્ચ કરવાનું કારણ એ છે કે જે કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘવાય છે, એક્સિડન્ટમાં ઈજા પામે છે, એને તાત્કાલિક સારવાર આપવામાં આવે, ગોલ્ડન અવર જેને કહીએ છીએ આપણે, તો એવા સમયની અંદર એને જો તાત્કાલિક સારવાર મળી જાય તો એનું જીવન બચવાની શક્યતા ખૂબ વધી જાય છે. આપે જે કહ્યું એ પ્રમાણે પણ ભારત સરકારનું એક વિઝન છે કે 2030 સુધીમાં રાષ્ટ્રમાં થતા જે અકસ્માતો છે એમાં 50%નો ઘટાડો કરવો, ફેટાલિટીઝમાં 50% ઘટાડો કરવો, અને તે માટે જો સૌથી વધારે જરૂરિયાતની કોઈ બાબત હોય તો માર્ગ અકસ્માતમાં કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે એને જો ગોલ્ડન અવરમાં ટ્રીટમેન્ટ મળી જાય અને એના પાછળની પણ જે આનુષંગિક એને તબીબી સારવાર મળી જાય
એના માટે આ એક સરસ મજાની સ્કીમ ભારતે અમલમાં મૂકી છે અને એમાં ભારત સરકાર એટલે કે ભારત સરકારના આરોગ્ય વિભાગે હોસ્પિટલો આઈડેન્ટિફાઈ કરી છે. આપણે ગુજરાત સરકારની વાત કરીએ તો લગભગ 736 જેટલી હોસ્પિટલો પીએમ યોજના હેઠળ જે કામ પીએમ જેવા હેઠળ જે કામ કરતી હતી એવી હોસ્પિટલોને આઈડેન્ટિફાઈ કરી છે અને આ હોસ્પિટલોમાં કોઈ પણ અકસ્માતગ્રસ્ત વ્યક્તિ એમાં જશે, માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિ, ત્યારે એ હોસ્પિટલ દ્વારા એને મફત સારવાર 1,50,000 રૂપિયા સુધીની મફત સારવાર આપવાની છે. વધુમાં વધુ 7 દિવસ સુધી આ સારવાર આપવાની છે. એટલા માટે આ એક સ્કીમ ખૂબ સરસ છે. એમાં કોઈ વધારે ડોક્યુમેન્ટ એમને આપવાના નથી જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિ થયેલા છે. વિગતો વિશે આપણે વાત કરીશું સાહેબ. આપને પૂછવા માંગીશું કે જે આ ગોલ્ડન આવરની સાહેબે વાત કરી અને આ પ્રકારના અકસ્માતના કેસમાં જે ઝડપી જેટલી સમય સૂચકતા છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. આના માટે રાજ્યની અંદર અને દેશના તમામ રાજ્યોમાં, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 108ની જે એમ્બ્યુલન્સ સેવા છે એ તો વર્ષોથી બહુ સરસ કામ કરી જ રહ્યા છે ને એના કારણે પણ કેટલી જિંદગીઓ બચી છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ વધારે ઈજાગ્રસ્ત થયો હોય ને એને હોસ્પિટલ સુધી ખસેડવો જ પડે એમ હોય તો એવા કિસ્સામાં એક ડૉક્ટર તરીકે આપ આ જે પહેલો કલાક છે એની અગત્યતા કઈ રીતે જુઓ છો? ગોલ્ડન અવર એટલા માટે જરૂરી છે એની સારવાર કે એને સ્ટેબિલાઇઝેશન અગત્યનું છે. જ્યારે એને બ્લીડિંગ વધારે પડતું થતું હોય, પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયો હોય ત્યારે એને તાત્કાલિક સારવાર મળે, એનું બ્લીડિંગ કંટ્રોલ થાય, એનું રેસ્પિરેશન જે ચોકઅપ થઈ ગયું હોય કોઈ કારણસર એ એનું રિસ્ટોર થાય તો એનો જીવ તાત્કાલિક બચી શકે છે અને પછી એને બીજી જે પણ ઈજાઓ થઈ હોય એની આનુવંશિક સારવાર આપી શકાય અને એનો જીવ બચાવી શકાય છે. જી સાહેબ, આપે જે વાત કરી કે 1,50,000 સુધીની રકમની જે સારવાર છે એ સરકાર દ્વારા કરવામાં આવશે, આ એની બેઝિક માહિતી થઈ. અને આપે કહ્યું કે ગુજરાત રાજ્યની અંદર લગભગ 700થી વધારે એવા હોસ્પિટલ્સ છે જે સરકારે આઈડેન્ટિફાઈ કર્યા છે પીએમ જય યોજના. પણ જ્યારે માર્ગ અકસ્માતના કિસ્સામાં આપણને ખબર નથી કે અકસ્માત ક્યાં થવાનો છે, એની નજીકની હોસ્પિટલ કઈ એવી છે કે જ્યાં એને આ ફંડ મળશે. તો એટલે આ જે યોજના છે કઈ રીતે કામ કરશે એની દર્શકોને થોડી સમજ આપશો કે ધારો કે કોઈ પણ જગ્યાએ અકસ્માત થયો છે, જે વ્યક્તિ ઘાયલ થયો છે એને તો ખબર જ નથી, એ કદાચ અનકોન્શિયસ હોઈ શકે, તો જે એની આસપાસના લોકો છે, મદદ કરનારા લોકો છે, એમણે પહેલું શું કરવું અને કઈ રીતે આ યોજના ખરેખર લાભાર્થી સુધી પહોંચશે? આપણે જણાવતા આનંદ થાય છે કે આપણા રાજ્યમાં 108નું નેટવર્ક ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે, જેને હવે નવા નંબર તરીકે 112 તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ પ્રકારની આકસ્મિક આફત આવે એવા સંજોગોમાં 112 એક કોમન નંબર થઈ ગયો છે. ફાયરનો નંબર હોય કે પછી મેડિકલ ટ્રીટમેન્ટ માટેનો હોય કે કોઈ પણ પ્રકારના ઝઘડાના કિસ્સા હોય તો એવા કિસ્સામાં પણ 112 એક કોમન નંબર થયા છે. ત્યારે 108નું એક સુદૃઢ માળખું આપણા રાજ્યમાં કામગીરી કરી રહ્યું છે. હવે જ્યારે કોઈ પણ માર્ગ અકસ્માત થાય છે ત્યારે તેવા કિસ્સામાં કોઈ પણ રાહદારી અથવા તો જે કોઈ લોકો ત્યાંથી વાહન લઈને પસાર થતા હોય એવા લોકોના ધ્યાને જ્યારે પણ આવે છે ત્યારે તાત્કાલિક એક સામાન્ય બાબત તરીકે લોકો 108ને તાત્કાલિક ફોન કરી દે છે. આપણા ત્યાં 108નું નેટવર્ક એટલું સરસ રીતે છે કે એ લોકેશન પણ ઓટોમેટિક 108ના ફોન ઉપર પકડાઈ જાય છે અને એનો જે રિસ્પોન્સ ટાઈમ છે એમ્બ્યુલન્સનો એ માત્ર 13 મિનિટ કરતાં પણ ઓછો છે ગુજરાત રાજ્યમાં. એટલે 13 મિનિટમાં કોઈ પણ જગ્યાએ રાજ્યમાં અકસ્માત થયો હોય તો 108ની જે એમ્બ્યુલન્સ છે ત્યાં પહોંચી જાય છે. વધુમાં જે 108 સાથેનો જે ટેકનિકલ સ્ટાફ છે એ લોકો પણ આનાથી માહિતગાર હોય છે કે એની નજીકને કઈ સારી હોસ્પિટલ છે. એમનું પહેલામાં પહેલું ધ્યેય એ હોય છે કે નજીકમાં કઈ સારી હોસ્પિટલ છે, એ ખાનગી પણ હોઈ શકે અને સરકારી પણ હોય. એટલે એ લોકો સૌથી પ્રથમ તો એની નજીકની હોસ્પિટલમાં લઈ જઈને એની તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય અને ત્યાં આગળ પછી એને સ્ટેબિલાઇઝ થયા પછી આગળની જે કંઈ સારવારની જરૂર હોય તે ત્યાં આગળ આપવામાં આવે છે. એટલે આપે જે પ્રશ્ન કર્યા કે કઈ હોસ્પિટલમાં લઈ જવા, તો એના માટે આ જે આપણા 108ની ટીમ છે, મેડિકલ ટીમ 108 સાથે, એમને પૂરતી માહિતી જ હોય છે કે નજીકમાં કઈ સારી હોસ્પિટલ છે. નજીકમાં જે હોસ્પિટલ બની શકે કે સરકારી ના હોય, પ્રાઇવેટ હોય, અને પ્રાઇવેટ હોય તો જરૂરી નથી કે એમાં આ પ્રકારની સ્કીમનો લાભ મળે જ, તો પછી એના પર શું કરવું એની આપણે ચર્ચા કરીશું. અત્યારે એક નાનકડા બ્રેક નો સમય થયો છે. દર્શક મિત્રો, વધુ ચર્ચા એક નાનકડા બ્રેક બાદ.
નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે, પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે ડીડી ગિરનાર પર। एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल। આજે જ ડાઉનલોડ કરો OTT વેવ્સ, નિહાળો મનોરંજન નિઃશુલ્ક। બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે। દર્શક મિત્રો, પ્રધાનમંત્રી વિકાસ યોજના અંતર્ગત આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ PM રાહત યોજના, કે જે માર્ગ અકસ્માત સમયે ભોગ બનનાર વ્યક્તિને ઝડપથી સારવાર મળી રહે, હોસ્પિટલ સુધી જાય અને લગભગ 1.5 લાખ રૂપિયા સુધીની સહાય એને સરકાર તરફથી નિઃશુલ્ક મળે, એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટેની આ સ્કીમ છે, એની આપણે ચર્ચા કરી રહ્યા હતા। સાહેબ, બ્રેક પહેલાં આપણે વાત કરી કે 112 અને 108નો જે સ્ટાફ હોય છે એ બહુ એફિશિયન્ટ હોય છે, એમને ખબર હોય છે કે ભાઈ જે તે જગ્યાએથી નજીકની હોસ્પિટલ કઈ છે, પણ મારો પ્રશ્ન એ હતો કે જો એ હોસ્પિટલ છે એ સરકારી હોય અથવા તો ભલે પ્રાઇવેટ હોય, પણ એમાં સરકારી યોજનાનો લાભ મળતો હોય તો વાંધો નથી, પણ ધારો કે સમય એ વખતે જરૂરી એ હોય છે કે દર્દીને ફટાફટ હોસ્પિટલ પહોંચાડવો, તો પછી એકવાર એ પહોંચાડી જાય અને તાત્કાલિક એની સારવાર પણ શરૂ કરી દેવામાં આવે ને પછી ખબર પડે કે અહીંયા આ યોજનાનો લાભ મળે એમ નથી, તો એવા કિસ્સામાં શું? આ બહુ સરસ આપનો પ્રશ્ન છે। સરકારી જે હોસ્પિટલો છે PMJY હેઠળ કવર કરેલી છે એવી 736 જેટલી હોસ્પિટલો છે, એમાં જો 108ની એમ્બ્યુલન્સ લઈ જશે તો એની સારવાર થવાની છે, પરંતુ તે ઉપરાંત જો ક્રિટિકલ કેસ હોય ને તાત્કાલિક નજીકની કોઈ હોસ્પિટલ જે ખાનગી છે એમાં પણ જો લઈ જવાની જરૂર લાગે વ્યક્તિનો જીવ બચાવવા માટે, તો 108ની જે એમ્બ્યુલન્સ છે ત્યાં લઈ જઈ શકે છે। અને જે આ PM રાહત યોજના છે એટલી સરસ યોજના છે કે એમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ખાનગી હોસ્પિટલ જે રજીસ્ટર નથી થયેલી છતાં પણ જો એ સારવાર આપવા માટે સક્ષમ હોય તો એવી હોસ્પિટલમાં પણ જે વ્યક્તિ અકસ્માતથી ગ્રસ્ત થયેલી છે, અકસ્માતગ્રસ્ત છે, એને સ્ટેબિલાઇઝ કરવા માટેની સારવાર આપી શકે છે। એટલે એના માટે પણ એ ક્લેમ કરી શકે છે જે સારવાર આપે છે તે। કેટલાક કિસ્સામાં જો એને લાઈફ થ્રેટનિંગ પ્રોબ્લેમ હોય કે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિ છે એની ગંભીર ઈજા હોય, એને સ્ટેબલ કરવું ખૂબ જરૂરી હોય, અને એવા કિસ્સામાં હોસ્પિટલ ભલે રજીસ્ટર ના થઈ હોય તો પણ 48 કલાક સુધી એને સ્ટેબિલાઇઝ કરવા માટે પણ હોસ્પિટલ એની સારવાર આપી શકે છે। અને એના માટેનું ફંડ છે એ ભારત સરકારનું જે મોર્સ વિભાગ છે, ભારત સરકારનું જે વાહન વ્યવહાર વિભાગ છે, એના તરફથી એક અલગ મોટર વ્હીકલ ફંડની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને એ ફંડમાંથી પણ એને હોસ્પિટલને સરકાર ચૂકવશે। ઓકે સાહેબ, આપની પાસે આવવા માંગીશ કે આવા કિસ્સામાં જ્યારે કોઈ પણ એક વ્યક્તિ છે એ હોસ્પિટલ સુધી પહોંચી ગયો હોય છે, પછી તો પહેલું જે પ્રાયોરિટીનું કામ હોય છે શું હોય છે? કારણ કે અત્યાર સુધી જ્યાં સુધી આ સ્કીમ નથી આવી ત્યાં સુધી કદાચ એવું બનતું હતું કે ભાઈ પ્રોસિજર એ રીતે હોય કે દર્દી આવે, એના કોઈ જો સગાવાલાને જાણ કરવામાં આવે, અથવા તો જે વ્યક્તિ એને રાહદારી કોઈ લઈને આવ્યું હોય તો ફોર્મ ફિલઅપ કરશે, એની પાસે વીમો છે કે નહીં, આ બધી પ્રોસિજરમાં ક્યાંક મિનિટો આપણી વેડફાઈ જતી હતી અને જે મૂળ કામ હતું એ રહી જતું હતું। એવું ન થાય એટલા માટે જ આ સ્કીમ લાવી। તો હવે કઈ રીતે આ યોજનામાં આગળ વધવાનું રહેશે? પ્રધાનમંત્રી રાહત યોજનાનો મૂળ ઉદ્દેશ એ છે કે દર્દી પાસે પૈસા છે કે નહીં, એની પાસે કોઈ કાગળિયા છે કે નહીં, કશું જોવાનું નથી। દરેક હોસ્પિટલો જે ઇમરજન્સી સારવાર આપે છે એ હોસ્પિટલોને બધી પ્રક્રિયા ખબર જ છે। દર્દીનું કામ સારવાર કરવાનું કામ ડૉક્ટરે કરવાનું છે, અને ત્યાં જો PMJ એમ્પેનલ હોસ્પિટલ હશે તો ત્યાંના જે બીમામ આરોગ્ય મિત્રો છે એ લોકોને TMS સોફ્ટવેર છે અમારું PMJનું, એમાં કઈ રીતે એન્ટ્રી કરવાની એ ખબર છે। અને જે PMJ એમ્પેનલ નથી એ હોસ્પિટલોને પણ અમે ધીમે ધીમે તબક્કાવાર સમજાવી રહ્યા છીએ, અને એમને PMJનું સોફ્ટવેર અમે એમને ત્યાં ઇન્સ્ટોલ કરાવી રહ્યા છીએ, એટલે એ લોકો PMJની સમગ્ર પ્રક્રિયાનો સારવાર ના આપી શકે પરંતુ અકસ્માત સારવારના લાભ આપી શકે તે રીતે અમે એ લોકોને પણ સોફ્ટવેરથી સુસજ્જ કરી રહ્યા છીએ। એટલે એનું TMSમાં એનું નામ પડી જશે એટલે તરત પોલીસ સ્ટેશનમાં જાણ થઈ જશે અને પોલીસે ત્યાંથી એ જે ઇલેક્ટ્રોનિક ડિટેલ એક્સિડન્ટ રિપોર્ટ જે IDAR જનરેટ કરવાનો હોય છે એ કામ કરશે, અને એ કામ થઈ જશે એટલે દર્દીને જે સારવાર મળી જાય હોસ્પિટલમાંથી એ PMJના પેકેજ પ્રમાણે એનું પેમેન્ટ હોસ્પિટલને જ્યારે સારવાર પૂરી થાય પછી
તબક્કાવાર થઈ એટલે જશે. હોસ્પિટલને જે પેમેન્ટ કરવામાં મળવાનું, આવશે. yes. ઓકે સર, આ કેસમાં જે કહેવાય છે કે 1,50,000 સુધીની રકમ સરકાર તરફથી મળતી હોય છે, તો એ માટે એટલે કેવું હોય છે કે કારણ કે ઘણી વખત એવું હોય કે એને કોઈ ટેસ્ટ કરવાની જરૂર પડી, ક્યારેક કોઈકને સર્જરી પણ કરવાની જરૂર પડી, અથવા તો કેટલાક કેસમાં એવું હોય કે એક હોસ્પિટલમાં અમુક પ્રકારના મર્યાદિત સંસાધનો હોય, પછી એને હોસ્પિટલ બદલવાની પણ ક્યારેક જરૂર પડે, તો એવા બધા કિસ્સામાં કઈ રીતે બાયફર્કેશન થશે એ પણ થોડું સમજાવશો. જે હોસ્પિટલો જે પ્રકારની સારવાર આપે છે તે લોકો એમની મર્યાદિત જે કેપેબિલિટી છે એનાથી વાકેફ જ હોય છે, એટલે મોટાભાગે એ લોકો બીજા ડૉક્ટરને ત્યાં બોલાવીને પણ સારવાર આપી શકે છે, કોઈક ઇન્વેસ્ટિગેશન કરાવવાના તો એ પણ કરી શકે છે, અને આ દરેક પેકેજમાં કયા ઇન્વેસ્ટિગેશન કરાવવાના છે એ લોકોને અમે બધું એમને ગાઈડ કરેલું જ છે, અને અમારા જિલ્લામાં PMJના DPC મિત્રો પણ છે, એટલે એ લોકો પણ આવા કોઈ પણ કિસ્સામાં એમને મદદરૂપ થઈ શકે છે, અને એ સારવાર આખી એ હોસ્પિટલમાં સારી રીતે અપાય તેવું અમે સુનિશ્ચિત કર્યું છે. કોઈક ન્યુરોસર્જિકલ ને એવા મોટા કેસમાં હોય તો એ લોકો દર્દીને સ્ટેબિલાઇઝ કરી શકે, અને સ્ટેબિલાઇઝ કરીને હાયર ટર્શરી કેર સેન્ટરમાં મોકલીને ત્યાં વધારાની સારવાર સુનિશ્ચિત રહી શકે. બંને હોસ્પિટલને એમણે આપેલી સારવાર પ્રમાણેનું પેકેજ પ્રમાણેનું પેમેન્ટ થવાનું છે. જી, બહુ સરસ રીતે જે હોસ્પિટલમાં ગયા પછીની શું હોય છે પ્રોસિજર એના વિશે સમજાયું. સાહેબ, અહીંયા એક પ્રશ્ન એ પણ ઊભો થાય કે જ્યારે માર્ગ અકસ્માતો થતા હોય છે ત્યારે પોલીસનો રોલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને આ પ્રકારની સ્કીમમાં જો લાભ મેળવવો હોય તો ભલે પાછળથી પણ હોસ્પિટલે તો જાણ કરવી જ પડે છે. તો હવે આ આખી બાબતમાં પોલીસનો રોલ શું રહેશે, એમણે કઈ રીતે વેરિફિકેશન કરવાનું છે કે જેથી કરીને દર્દીને આ યોજનાનો લાભ મળી શકે? હા, આપણો કોઈ પણ અકસ્માત થાય છે, માર્ગ અકસ્માત, ત્યારે આપણે અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે 108માં એ વ્યક્તિ મોટાભાગે હોસ્પિટલ સુધી પહોંચી જતા હોય છે. હોસ્પિટલમાં જે રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું એ પ્રમાણે એનું સૌથી પ્રથમ તો એને સ્ટેબિલાઇઝ કરીને તાત્કાલિક સારવાર આપવાનું કામ હોય છે. બીજું કે 108 જ્યારે પેશન્ટને લઈને હોસ્પિટલ આવે છે આવા અકસ્માતવાળા કિસ્સામાં, ત્યારે હોસ્પિટલને પણ ખબર પડી જાય છે કે આ રોડ અકસ્માતનો કિસ્સો છે, અને 108 પાસે તો બહુ ચોક્કસ એની માહિતી છે કે આ માર્ગ અકસ્માતનો જ કેસ છે, કારણ કે એ લોકો ઓન સ્પોટ ઉપરથી પેશન્ટને લઈને હોસ્પિટલ આવેલા છે. ત્યારે એ નક્કી થાય છે કે આ જ્યારે રોડ એક્સિડન્ટ કેસ જ છે, ત્યારે જે એને સારવારનો ભાગ છે તો ચાલુ જ હોય છે, પણ સાથે સાથે જે હોસ્પિટલનો વહીવટી સ્ટાફ હોય છે, એનો IT નો સ્ટાફ છે, એના માટે ભારત સરકારે એક નવું પોર્ટલ ઊભું કર્યું છે મોર્થ વિભાગ હેઠળ, જેને ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે, TMS. એ આખો IT પાર્ટ છે, એટલે જેવું પેશન્ટની સારવાર ચાલતી છે એ સાથે TMS ઉપર એ પેશન્ટ કોણ છે, ક્યાં એક્સિડન્ટ થયું છે, એનું થોડુંક ઈજાનું વર્ણન ને બધું કરીને એક TMS જનરેટ કરશે, એમાં ટ્રીટમેન્ટ ID એનો જનરેટ થઈ જશે એ પોર્ટલ ઉપર. એટલે ખબર પડી જશે કે આ જે વ્યક્તિ છે એ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિ છે. એ પોર્ટલ પોલીસ દ્વારા પણ એસેસિબલ છે. જેવું TMS ઉપર હોસ્પિટલ એનું એન્ટ્રી કરશે ત્યારે પોલીસના કંટ્રોલ રૂમમાં પણ તરત ખબર પડી જશે કે આવું એક એક્સિડન્ટ થયેલું છે, અને પોલીસ પણ તરત જ એની રીતે એના રિસોર્સથી તપાસ કરીને ખાતરી કરશે કે આ રોડ એક્સિડન્ટ છે, એને 108 તરફથી પણ માહિતી મળી જતી હોય છે. એટલે જ્યારે પોલીસને ખબર પડશે કે આ માર્ગ અકસ્માતનો કિસ્સો છે ને આ હોસ્પિટલમાં દાખલ થયેલા છે, ત્યારે જે રીતે સાહેબે વાત કરી એ પ્રમાણે એનું ઈડાર જનરેટ થશે. ઈડાર એટલે કે ઇલેક્ટ્રોનિક્સ ડિટેલ એક્સિડન્ટ રિપોર્ટ. એટલે પોલીસ ખાતરી કરશે કે આ ખરેખર માર્ગ અકસ્માત છે, ત્યારે પોલીસ પણ એની વિગતો ઈડાર ઉપર ભરશે, એટલે હોસ્પિટલને પણ એક કન્ફર્મેશન મળી જશે કે પોલીસે આ એક્સિડન્ટની ખાતરી કરી છે કે આ માર્ગ અકસ્માતનું કેસ છે. એટલે જેવું પોલીસને TMS દેખાશે એટલે પોલીસ એની રીતે ખાતરી કરશે, અને શક્ય એટલું ઝડપી પોલીસે ઈડાર ઉપર પણ એનું કન્ફર્મેશન કરવાનું છે, એટલે હોસ્પિટલ પણ નિશ્ચિત થઈ જાય કે આ માર્ગ અકસ્માતનું કેસ છે. એટલે આખી જે આ PM રાહત યોજના છે એ ટોટલી ડિજિટલ સ્કીમ છે, અને બહુ સારી સ્કીમ કે જેમાં કોઈ ડોક્યુમેન્ટ કોઈ અરજદારે કે અકસ્માતગ્રસ્ત વ્યક્તિએ રજૂ જ કરવાના નથી. હોસ્પિટલ એની રીતે જે એની માહિતી મળી છે એ ભરશે, અને પોલીસ પણ એની રીતે ઈડાર ઉપર ભરશે. ઈડાર એ પણ જૂનું પોર્ટલ છે, એ નવું નથી. 2021 થી આપણા સમગ્ર દેશમાં ઈડાર પોર્ટલ ચાલે છે, અને પોલીસે એમાં પહેલેથી જ અકસ્માતના જે કેસો થતા હતા એની નોંધ કરતું હતું. આ એક વધારાનું એક એને મળ્યું બળ કે ભાઈ ચલો આપણે હવે ફરજિયાત રીતે કરવાનું છે. એટલે આખી જે સ્કીમ છે એ હોસ્પિટલના માટે TMS પોર્ટલ છે, અને પોલીસ માટે ઈડાર છે. આ બંને ઇન્ટિગ્રેટેડ થયેલા છે. એટલે જ્યારે
પોલીસને ખબર પડે કે આ TMS કેસ છે, અથવા કેટલાક કિસ્સામાં પોલીસને પોતાને ખબર પહેલી પડી ગઈ હોય કે આ માર્ગ અકસ્માતનું કેસ છે, તો પોલીસ એનું ઓટોમેટિક ઈડાર જનરેટ કરી દેશે અને જે હોસ્પિટલમાં ગયા છે હોસ્પિટલ જોશે તો એને ખબર પડશે કે આ તો આવી જ ગયું છે. એટલે આ બંનેનું સરસ ઇન્ટિગ્રેશન છે. મહત્વનો રોલ આ આખી યોજનામાં હોસ્પિટલનો TMS જનરેટ કરવાનો છે. એ બહુ ઈઝી પ્રોસેસ છે અને બહુ સરળતાથી એમાં કરી શકાય છે, હોસ્પિટલ સ્ટાફ એને કરી શકે છે. એ જ રીતે પોલીસ માટે તો આ જૂનું સિસ્ટમ છે, એમાં કોઈ આધાર કાર્ડ નથી મૂકવાનું કે બીજા કોઈ પુરાવા નથી મૂકવાના, જસ્ટ એટલું જ જસ્ટિફાઈ કરવાનું છે કે આ માર્ગ અકસ્માત છે. એમાં માનવીય સાથે સંવેદના સાથે અને FIR પણ સમય જરૂરી નથી. સૂચકતા. બિલકુલ, હા. એટલે મૂળ હેતુ એ જ છે કે કોઈ પણનું જીવન છે એ વેડફાઈ ન જવું જોઈએ. સમય સૂચકતા અને માનવીય સંવેદના એ કદાચ આ યોજનાના હાર્દ કહી શકાય. આના ઉપર આપણે વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા બ્રેકનો. ડોક્ટર સ્પીક આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ, જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો. લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો. પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે DD ગિરનાર. માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે 1 કલાકને 30 મિનિટે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમમાં. PM રાહત યોજના અંગેની ચર્ચા કરી રહ્યા છીએ. ડૉક્ટર ગાંધી સાહેબ, આપને પૂછવા માંગીશું કે જ્યારે કોઈ પણ પ્રકારનો માર્ગ અકસ્માત થતો હોય છે, ઈજા નાની હોય કે ગંભીર હોય, સામાન્ય રીતે જે બીજા બધા રાહદારીઓ હોય છે એમના ધ્યાને પહેલાં આવતું હોય છે. ઘણી વખત જે ભોગ બનનાર અને અકસ્માત જેના લીધે, એટલે એ 2 વાહનો, 2 કે 3 વાહનો, એમાં રહેલા વ્યક્તિઓને કહે. હવે આવા કિસ્સામાં મેડિકલની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી પહેલું પગલું શું લેવું જોઈએ? એક તો આપણે 108ને ઇમરજન્સી સેવાને ફોન કરી દઈએ છીએ, એ વાત તો બરાબર છે, પણ એ પછીના જે સ્ટેપ બાય સ્ટેપ વ્યક્તિ જે પોતે ઇજાગ્રસ્ત થઈ છે એણે શું ધ્યાન રાખવું, અથવા તો જે જોઈ રહેલી વ્યક્તિ રાહદારી છે એણે શું કરવું જોઈએ, એની થોડી સામાન્ય સમજ દર્શકોને આપશો. અકસ્માતની જગ્યાએ ઘણી વખત લોકો ટોળા મળીને વિડીયો ઉતારતા હોય છે. એ વસ્તુ બહુ થોડી વ્યાજબી નથી હોતી. લોકોએ, આજુબાજુના લોકોએ ત્યાંથી વિસ્તારને કોર્ડન કરી લેવો જોઈએ, જેથી બીજા વાહનો પણ ત્યાં આગળ અકસ્માતમાં સ્પીડમાં આવીને વધારાનો અકસ્માત ના સર્જે. એ ખાસ બહુ જરૂરી હોય છે. અને અકસ્માતના જે ભોગ બનેલા છે એને 108 આવી શકે એવો રસ્તો ઊભો કરી દેવો પડે. ઘણી વખત એવું જોવા મળે છે કે 108 આવીને ઊભી હોય પણ 1/2 કિલોમીટર દૂરથી અંદર સુધી નથી આવી શકતી, એટલા બધા વ્હીકલો પાર્ક ત્યાં આગળ જામ થઈ ગયો હોય છે. તો રસ્તો ક્લિયર રહે એવી વ્યવસ્થા જો આજુબાજુના લોકો સુનિશ્ચિત કરે અને બિનજરૂરી ટ્રાફિક ત્યાં ના થાય, કેઓસ ના થાય, 108નું વાહન ત્યાં આવી શકે અને દર્દીને લઈને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી શકે તેવો રસ્તો જો કરી શકે તો વધારે રહે. દર્દી કોઈ 2 વ્હીલર પર હોય કે એવું કંઈ હોય, રિક્ષામાં હોય, એની વેલ્યુએબલ્સ બધી સાચવવાની હોય, એ બધી વસ્તુઓ પણ કોઈ લોકો જો બધા સાચવીને એને હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી, અથવા એના સગાવાલા જો સાથે હોય તો એને સુપરત કરે. અને જે રાહવીર યોજના પણ છે આ રાજ્ય સરકારની, એમાં એ લોકો આ રીતે પહેલ લઈ અને દર્દીને હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી બધી રીતે મદદરૂપ થાય તો દર્દી જલ્દી હોસ્પિટલ પહોંચે અને હોસ્પિટલમાં ટ્રોમા વિભાગ એની પૂરતી સારવાર તાત્કાલિક ચાલુ કરી શકે. ગાંધી સાહેબ, એક વસ્તુ એ પણ છે કે જે વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે અને એને પહેલા કલાકમાં પહોંચાડવામાં આવે, આ બધી યોજનાની આપણે વાત કરી, ક્યારેક કમનસીબે એવું પણ બનતું હોય છે કે આ બધા જ પ્રયત્નો કરવામાં આવે તેમ છતાં વ્યક્તિ ટ્રીટમેન્ટ લીધા પછી પણ એનો જીવ ના બચાવી શકાય. તો આવા કેસમાં શું PM રાહતમાંથી 1.5 લાખની સહાય હોસ્પિટલને મળશે કે નહીં? દર્દીને જે પ્રકારની સારવાર મળી હશે તેનો ખર્ચો તો હોસ્પિટલને ચોક્કસ મળશે. એમાં એવું થઈ શકે કે પેટના ભાગે ઇમરજન્સી એટલે વાગ્યું હોય, ઇમરજન્સી ઓપરેશન કરવું પડ્યું હોય, એનું માથામાં ઈજા થઈ હોય, માથાનું ઓપરેશન કરવું પડે, તે ઓપરેશન કર્યું 4 કલાકમાં
દર્દીને સ્ટેબલ પર કર્યો, પરંતુ પછી એનું બ્લીડિંગ વધારે રહ્યું અથવા એની ઈજા વધારે હતી તો એના લીધે હોસ્પિટલમાં જ દર્દી પાછળથી મૃત્યુ પામે, તો પણ એ સારવાર આપેલી છે. એ દરેક સારવારના પેકેજ પ્રમાણેની બધી ટ્રીટમેન્ટના પૈસા હોસ્પિટલને બધા ચૂકવવાપાત્ર રહે છે. જી સાહેબ, આપને પૂછવા માંગીશું કે સરકાર બહુ સારામાં સારી યોજનાઓ લાવતી હોય છે અને એનું પ્રમાણે તો એવું છે કે સુચારુ રીતે એનું અમલીકરણ થતું હોય છે, તેમ છતાં કેટલાક કારણોસર ક્યાંક ને ક્યાંક કોઈક ત્રુટિ રહેતી હોય છે. આ યોજનામાં કોઈ ત્રુટિ ના રહે એ માટેની કોઈ મોનિટરિંગ સિસ્ટમ છે ખરી? મોર્સે જે એની ગાઈડલાઈન બહાર પાડી છે એમાં એના મોનિટરિંગ માટેની પણ જોગવાઈ કરેલી છે, અને ખાસ કરીને આરોગ્ય વિભાગના જે એકાઉન્ટ ઓફિસર છે, એના ઓડિટ વિભાગ છે અને અમારા રોડ સેફટી જે સેલ છે એના દ્વારા પણ સમયાંતરે આવી જે હોસ્પિટલોમાં આવા કેસીસ દાખલ થાય છે અને જે એના ક્લેમ જનરેટ કરે છે એનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે વાજબી લોકોને અને વાજબી રીતે આનો લાભ મળવો જોઈએ એમ. ચોક્કસ રીતે. બીજું કે આના માટેની એક મોનિટરિંગ કમિટી પણ રાજ્ય કક્ષાએ ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાન હેઠળ રચવામાં આવેલી છે. જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર આ સ્કીમનું આખું મોનિટરિંગ કરી રહ્યા છે. અને એ જ્યારે કોઈ પણ વ્યક્તિનો ક્લેમ મંજૂર થશે સ્ટેટ હેલ્થ એજન્સી તરફથી, ત્યારે એના પેમેન્ટ એપ્રુવલ સ્ટેટ હેલ્થ એજન્સી આપ્યું છે, પછી જે રકમ ચૂકવવાની છે કલેક્ટરશ્રી આપવાની છે. એટલે કલેક્ટરશ્રી પણ એમની કક્ષાએથી એની પૂરતી ખાતરી કરનાર છે. એટલે આના માટેના જે મોનિટરિંગ સિસ્ટમ છે, ભારત સરકારમાં પણ એની સ્ટેરિંગ કમિટી છે, ગુજરાત સરકારમાં પણ એના માટેની મોનિટરિંગ કમિટી છે, અને જિલ્લા કક્ષાએ આ સ્કીમનું સારું અમલીકરણ થાય માટે કલેક્ટરશ્રી એનું મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે આમાં ગેરરીતિ થવાની શક્યતાઓ ઓછી છે. અને મેં શરૂઆતમાં આપને જણાવ્યું કે હોસ્પિટલ ટીએમએ જનરેટ કરશે અને ટીએમએ જનરેટ કર્યા પછી જ્યારે પોલીસ એને ઓથેન્ટિકેશન આપશે કે આ ખરેખર માર્ગ અકસ્માત છે તો જ એને સહાય મળવા પાત્ર થાય છે, અન્યથા એને નહીં મળશે. જો પોલીસ ઈડાર ઉપર એને અપ્રુવલ નહીં આપે અને રિજેક્ટ કરશે તો એ વ્યક્તિએ પોતે સારવારના પૈસા પોતાના ભોગવવાના છે. એટલે આના માટે ઓડિટની પણ અલગ રીતે વ્યવસ્થા રાજ્ય સરકારે રાખી છે. જી, સમય બહુ જ ઓછો છે, પરંતુ જો ખાલી 2 વાક્યોમાં આપણા દર્શકોને થોડા આપણે સેન્સિટાઇઝ કરવા હોય, એમને મેસેજ આપવો હોય તો આપ શું કહેશો? ખાસ તો મારે આપણા ગુજરાતના લોકોને એ જ જણાવવાનું છે કે આ પીએમ રાહત યોજના એ ખૂબ સરસ યોજના ભારત સરકાર લાવ્યું છે. 1,50,000 સુધીની સારવાર મફત મળે છે, 7 દિવસ માટે મળે છે, કોઈ પણ વ્યક્તિને મળે છે. એના માટે આવક કે જાતિ કે એવા કોઈ ક્રાઇટેરિયા નથી, માત્ર એક જ એનો ક્રાઇટેરિયા છે કે માર્ગ અકસ્માત થયેલ વ્યક્તિ હોવું જોઈએ. ઇવન ફોરેનની વ્યક્તિ પણ જો ગુજરાતમાં આવી હોય કે ભારતમાં આવી હોય અને એને અકસ્માત થાય તો એને પણ આ પેકેજ મળવા પાત્ર છે. આ સ્કીમનું જે મોનિટરિંગ છે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ બંને સંયુક્ત રીતે કરી રહ્યા છે. પોલીસ વિભાગ ઈડારની કામગીરી સંભાળે છે અને આરોગ્ય વિભાગ એના ટીએમએસની કામગીરી સંભાળે છે. મારું ખાસ મેસેજ એ છે કે જ્યારે પણ અકસ્માત થાય ત્યારે આપણે ગભરાઈ ન જવું જોઈએ. એના સાથેના જે કોઈ લોકો ત્યાં અકસ્માતના સ્થળે છે એ વ્યક્તિઓએ આગળ આવીને એવી વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ સુધી લઈ જવામાં મદદરૂપ થવું જોઈએ. આ માટે પણ ભારત સરકારની એક સરસ સ્કીમ છે જેને રાહવીર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ અકસ્માત થાય એ અકસ્માતના સ્થળે કોઈ પણ વ્યક્તિ આવા અકસ્માત થયેલ વ્યક્તિના મદદ માટે આગળ આવે, 108ને ફોન કરે, 112ને ફોન કરે અને હોસ્પિટલ સુધી લઈ જવામાં મદદરૂપ બને તો એવી વ્યક્તિને પણ ભારત સરકારના મોર્સ વિભાગ દ્વારા 25,000 રૂપિયા સુધીનું રોકડ ઇનામ પ્લસ એને પ્રશંસાપત્ર પણ આપવામાં આવે છે. ટૂંકમાં બંને સ્કીમો ભારત સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં તાત્કાલિક સારવાર મળે એ માટેની એક સરસ મજાની આ સ્કીમ છે અને લોકોએ એના માટે જાગૃત થવું જોઈએ અને એનો બહોળો પ્રચાર પણ આપણે આ જાણકારી મળ્યા પછી બીજા લોકોને પણ કરવો જોઈએ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દૂરદર્શનના આજના સ્ટુડિયોમાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે. દર્શક મિત્રો, આ સાથે આજનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. સચેત રહીએ કે આપણે સુરક્ષિત રહીએ, ગતિની મજામાં ક્યાંક અકસ્માત ન સર્જાય એનું ધ્યાન રાખીએ, અને જો કદાચ આ અકસ્માત ક્યાંક જોઈએ તો આપણે ઝડપથી આ યોજના થકી લાભાર્થીને લાભ અપાઈ શકીએ એવા બનીએ એવી જ આશા સાથે આજના કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર. गांव में आया नया हीरो